રાજકોટ મહાનગરપાલિકાનું ભ્રષ્ટાચારી શાસનથી જ્યારે રાજકોટના નગરજનો જ્યારે પીડાઈ રહ્યા છે, ટીઆરપી ગેમ ઝોનની ઘટના હોય, ગંદા પાણીની ઘટના હોય, અન્યથા ટ્રાફિકની સમસ્યા હોય, અનેક પ્રશ્નોથી રાજકોટના નગરજનો જ્યારે પીડાતા હતા, ત્યારે રાજકોટ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સામે શબ્દકોશ સુશાસન કુશાસનની સામે સુશાસન નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલું હતું। એની અંદર રાજકોટમાંથી નગરજનોના નિબંધ મંગાવવામાં આવેલા હતા। એ જાહેરાતની અંદર પ્રથમ ઇનામ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા 51,000 રૂપિયાનું આપવાની જાહેરાત કરેલ હતી। દ્વિતીય ઇનામ 21,000 અને તૃતીય ઇનામ 11,000 અને સમગ્ર પાર્ટિસિપેટ જે લોકો ભાગ લે એમને એક મોમેન્ટો આપી અને સન્માનિત કરવાનો કાર્યક્રમ યુથ કોંગ્રેસ NSUI કર્યો હતો। જ્યારે તારીખ પૂર્ણ થઈ ગયા બાદ યુથ કોંગ્રેસ અને NSUIની ટીમને અને અમારા તજજ્ઞો જે પ્રોફેસરો 3 પેનલ બની હતી, એ ત્રણેય પેનલમાંથી 5-5 નિબંધો સિલેક્ટ થયા પછી 20 નિબંધ જે સિલેક્ટ થયા એ ગુજરાતના ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર વિદ્યાપીઠના એમની પાસે ચેક કરાવવામાં આવેલા હતા। તેમાંથી 7 નિબંધની ખરાઈ કરી અને એમને કીધું કે 7 નિબંધ અવલ આવે એવા નિબંધ છે। એની અંદર પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર આપવામાં આવેલો હતો, 51,000, 21,000 અને 11,000। બાકીના 4 જે નિબંધ છે એને 1,100 રૂપિયાનું ઇનામ પણ વધારાનું જે જાહેરાત સિવાયનું પણ આપવામાં આવેલું હતું। જ્યારે લોકશાહીની અંદર લોકોના અવાજથી ચાલતી કોઈ પણ રાજકીય પાર્ટી હોય, આપણે અત્યારે આક્ષેપબાજી કરતાં પણ જાહેર જીવનની અંદર સારું શાસન પ્રજાને કઈ રીતે આપી શકીએ અને પ્રજા શું ઈચ્છી રહી છે એ બાબતે આપણે પ્રજાના મંતવ્ય શબ્દરૂપી મંગાવ્યા હતા। અમને આનંદ એ વાતનો છે કે રાજકોટના નગરજનોએ ખુલ્લા મનથી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકામાં આંધળી અને બેરી બેઠેલી સરકારને ઢંઢોળવાનું કામ શબ્દરૂપી રાજકોટની જનતાએ કરેલ હતું। આપ જ્યારે મને અત્યારે ચોથી જાગીર સામે હું વાત કરી રહ્યો છું, ત્યારે 2-3 સુશાસન કઈ રીતે લાવી શકાય, રાજકોટના લોકોની વેદના શું છે, 2-3 પોઈન્ટ કહેવા માગું છું, જે મેં નિબંધો વાંચ્યા છે એમાંથી વાત કરું છું। કે ઘણા દીકરા દીકરીઓ એવું લખ્યું કે આપણે રાજકોટની અંદર ટ્રાફિક ઝોન બનાવવામાં આવે છે કે જ્યાં ગાડી પડી હોય તો ટોઈંગ કરી જાય છે પોલીસવાળાને, એનો દંડ પણ રાજકોટની જનતાને દેવો પડે છે। તો ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા જે વિસ્તારની અંદર નો પાર્કિંગ ઝોન છે, ત્યાં ટ્રાફિક પોલીસને જો ઊભા રાખી દેવામાં આવે અને પોલીસ જ ત્યાં હાથ જોડીને કહે કે નો પાર્કિંગ ઝોન છે, તો એ સુશાસન કહેવાય। કારણ કે જો ત્યાં ગાડી રાખે અને પછી કોઈ પણ નાગરિકને દંડવામાં આવે તો એ કુશાસન કહેવાય। સુશાસનનો અર્થ કે લોકોને જાગૃત કરો તમે। આવા ઘણા બધા પોઈન્ટો જે 1 થી 7 નિબંધોની અંદર જોવા મળ્યા છે। તમામ નિબંધોની અંદર કંઈક અલગ વસ્તુ જે રાજકીય લોકો ન વિચારી શકે, જાહેર જીવનના લોકો ન વિચારી શકે એવા સૂચનો પણ આવ્યા છે। ઓમ જોવા જઈએ તો 427 ઉપરના નિબંધો આવ્યા છે। ખાસ કરીને એમાં 80 વર્ષના બુઝુર્ગે પણ લખેલો છે અને 16 વર્ષની દીકરીએ પણ લખેલો છે।